અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મૃત્યુના મામલે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ચાંદખેડા પોલીસ છે તે સ્મશાન પહોંચી છે અને ખાસ કરીને જે બાળકીને દાટી દેવામાં આવી હતી તે બાળકીને કાઢીને તેનું એફએસએલ છે તે કરાવવામાં આવશે, જેથી કરીને ચોક્કસ કારણ છે તે સાબિત થઈ શકે કે મૃત બાળકીઓ જે છે તેના મૃતદેહ બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે ને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે નક્કી થઈ શકશે કે બાળકીનું મૃત્યુ છે તે આખરે કયા કારણોસર થયું છે। આ પ્રકારે ખાસ કરીને જે જોઈ રહ્યા છો કે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। ચાંદખેડા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને જે પ્રકારે સ્મશાનમાં બાળકીના મૃતદેહને છે તે બહાર કાઢી લેવામાં આવ્યો છે। જે લોકેશન છે તે લોકેશન ટ્રેસ કરી દેવામાં આવ્યું છે, કારણ કે આ સ્મશાનની અંદર આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બાળકીને બહાર કાઢવામાં આવી રહી છે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે। પીએમ કરાવ્યા બાદ જ ચોક્કસ કારણ માલુમ થઈ શકે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ઢોસાનું ખીરું ખાધા બાદ ખાસ કરીને બે બાળકીના મૃત્યુ આખરે કયા કારણોસર થયા, શું ઢોસાનું ખીરું તેમાં કશું મિલાવટ હતી કે કેમ, કે પછી ઢોસાનું ખીરું છે તે કેવી ગુણવત્તાનું હતું, તે તમામ પ્રકારના જે કહી શકાય કે જે અટકળો છે તેનો અંત માત્ર ને માત્ર પીએમ રિપોર્ટ દ્વારા આવી શકે તેમ છે। એટલે પીએમ રિપોર્ટ માટે ખાસ કરીને બાળકીનું મૃતદેહ જે છે તે કાઢી લેવાયો છે। ગઈ તારીખ 5/4/2026ના રોજ જે અકસ્માતનો બનાવ બનેલ છે અને એ બાબતે આજ રોજ જે 2.5 મહિનાની જે બાળકી હતી તેનો જે જગ્યાએ મૃતદેહ દફન કરેલો હતો તે જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની હાજરીમાં તેને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ લઈ જઈ અને તેની જે પીએમ કરાવવાની છે એ પ્રક્રિયા ચાલુમાં છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય। એમાં આ બાબતે જે વિગત છે એમાં જે જાહેર કરનાર છે એમણે જે ઘનશ્યામ ડેરી છે ત્યાંથી જે ખીરું લીધું હતું ને એ બાબતે જે આખો બનાવ બનેલ છે અને ફૂડ પોઈઝનિંગનું જે બનાવ બનેલ છે તેમને જણાવ્યા અનુસાર તો આ બાબતે મુખ્ય તો જે નમૂનાઓ એફએસએલ જેમની મિસ્ટી કરીને જે 3 વર્ષની બાળકી હતી તેના બી પીએમ કરાવીને તેના નમૂના મેળવેલ છે, તેમજ આ બાળકીની બી પ્રક્રિયા કરી અને તેના બી જે ફોરેન્સિક જે નમૂનાઓ છે લઈ અને એફએસએલમાં મોકલી અને આગળ જે હકીકતમાં મૃત્યુનું જે ચોક્કસ કારણ છે એ એફએસએલનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણી શકાશે। અંદાજે 15-20 દિવસ બી લાગી શકે છે, પણ જેટલું બને એટલી જલ્દી અમે પ્રક્રિયા કરાવવાની પ્રોસેસ કરીએ છીએ। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મૃત્યુના મામલે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ચાંદખેડા પોલીસ છે તે સ્મશાન પહોંચી છે અને ખાસ કરીને જે બાળકીને દાટી દેવામાં આવી હતી તે બાળકીને કાઢીને તેનું એફએસએલ છે તે કરાવવામાં આવશે, જેથી કરીને ચોક્કસ કારણ છે તે સાબિત થઈ શકે કે મૃત બાળકીઓ જે છે તેના મૃતદેહ બાદ તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે ને ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે નક્કી થઈ શકશે કે બાળકીનું મૃત્યુ છે તે આખરે કયા કારણોસર થયું છે। આ પ્રકારે ખાસ કરીને જે જોઈ રહ્યા છો કે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। ચાંદખેડા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને જે પ્રકારે સ્મશાનમાં બાળકીના મૃતદેહને છે તે બહાર કાઢી લેવામાં આવ્યો છે। જે લોકેશન છે તે લોકેશન ટ્રેસ કરી દેવામાં આવ્યું છે, કારણ કે આ સ્મશાનની અંદર આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે બાળકીને બહાર કાઢવામાં આવી રહી છે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે। પીએમ કરાવ્યા બાદ જ ચોક્કસ કારણ માલુમ થઈ શકે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ઢોસાનું ખીરું ખાધા બાદ ખાસ કરીને બે બાળકીના મૃત્યુ આખરે કયા કારણોસર થયા, શું ઢોસાનું ખીરું તેમાં કશું મિલાવટ હતી કે કેમ, કે પછી ઢોસાનું ખીરું છે તે કેવી ગુણવત્તાનું હતું, તે તમામ પ્રકારના જે કહી શકાય કે જે અટકળો છે તેનો અંત માત્ર ને માત્ર પીએમ રિપોર્ટ દ્વારા આવી શકે તેમ છે। એટલે પીએમ રિપોર્ટ માટે ખાસ કરીને બાળકીનું મૃતદેહ જે છે તે કાઢી લેવાયો છે। ગઈ તારીખ 5/4/2026ના રોજ જે અકસ્માતનો બનાવ બનેલ છે અને એ બાબતે આજ રોજ જે 2.5 મહિનાની જે બાળકી હતી તેનો જે જગ્યાએ મૃતદેહ દફન કરેલો હતો તે જગ્યાએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તેમજ એફએસએલની હાજરીમાં તેને બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ લઈ જઈ અને તેની જે પીએમ કરાવવાની છે એ પ્રક્રિયા ચાલુમાં છે, જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય। આ બાબતે જે વિગત છે એમાં જે જાહેર કરનાર છે એમણે જે ઘનશ્યામ ડેરી છે ત્યાંથી જે ખીરું લીધું હતું ને એ બાબતે જે આખો બનાવ બનેલ છે અને ફૂડ પોઈઝનિંગનું જે બનાવ બનેલ છે તેમને જણાવ્યા અનુસાર તો આ બાબતે મુખ્ય તો જે નમૂનાઓ એફએસએલ જેમની મિસ્ટી કરીને જે 3 વર્ષની બાળકી હતી તેના બી પીએમ કરાવીને તેના નમૂના મેળવેલ છે, તેમજ આ બાળકીની બી પ્રક્રિયા કરી અને તેના બી જે ફોરેન્સિક જે નમૂનાઓ છે લઈ અને એફએસએલમાં મોકલી અને આગળ જે હકીકતમાં મૃત્યુનું જે ચોક્કસ કારણ છે
એ એફએસએલનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ જ જાણી શકાશે. અંદાજે 15-20 દિવસ બી લાગી શકે છે, પણ જેટલું બને એટલી જલ્દી અમે પ્રક્રિયા કરાવવાની પ્રોસેસ કરીએ છીએ.